ટ્રેક્ટર શીખવા જવો ભાઈ આ અનુભવ કોણે કોણે કરેલો જરા કોમેન્ટમાં કરી દેજો. પછી જો મિત્રો અજયભાઈ છે ને ટ્રેક્ટર લાવતા ને થાકી ગયા છે ને પછી એને કરી દીધા ટાટા. એને જો ભાઈ વીવાળી દેશી કોથળી લઈ લીધી. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? તો મજામાં દેશો. તો ફરીથી તમારા બધાનો મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બરોબર, સવારમાં આપણું પેલું કામ હોય છે ભેહું છોડીને એને પાણી પાવાનું હોય છે, કેમ કે એ સરવા જાય બધી એટલે એને પેલા છોડીને પાવાની હોય છે. તો એને છોડી નાખી અને પાણી પાઈ દઈએ. છોડી મૂકી છે અને પાણી પાવા ડાયરેક્ટ આવે. તો જો ભાઈ બધે ભેવને ધીરે ધીરે છોડી મૂકી છે અને બધી પાણી પાવા જાય છે. જો આને પણ જે છોડવાની બાકી છે તો બધી ભેવને છોડી નાખી છે અને બધી ભેવ પાણી પીવા આવી ગઈ છે ભાઈ. અને બધી ભેવને પાણી પાઈ દઈએ પછી બધીને મૂકવા જવાની છે સરવા. એ તો વહી જાય સરવા હાથે. તો એવા પણ બધાને પાણી પાઈ દીધું છે. ટ્રેક્ટર શીખવા જવો ભાઈ. બે દિવસ તો જતા ટ્રેક્ટર ના આવતું, ટ્રેક્ટર ના આવતું તો આપણે બે ડ્રાઈવર આ સ્કોર્પિયોનો ડ્રાઈવર છે અને હેલિકોપ્ટરનો ડ્રાઈવર છે. આપણે જે નવા ડ્રાઈવર એ તો જો ભાઈ આપણે આવી ગયા છીએ શીખવા. ટ્રેક્ટર ના આવતું, ટ્રેક્ટર ના આવતું શીખી દઈએ આપણે ટ્રેક્ટર. તો મિત્રો કયા દિવસના બધા કહેતા હતા કે તને ટ્રેક્ટર નથી આવડતું. જો ફાઇનલી આપણને ટ્રેક્ટર આવડી ગયું છે અને આપણે ટ્રેક્ટર શીખી ગયા છીએ. અને પછી આવી ગયા આપણે એક ટ્રેક્ટરનો રાઉન્ડ મારવા. જો ભાઈ અમે ત્રણે મિત્ર આવી ગયા છીએ એક ટ્રેક્ટરનો રાઉન્ડ મારવા. અને તમારા ભાઈ ફાઇનલી ટ્રેક્ટર શીખી ગયો છે. પછી એક ટ્રેક્ટરનો રાઉન્ડ મારીને પછી પાછા જો આપણે ઘર તરફ નીકળી ગયા છીએ, કેમ કે હજી જવાનું છે આપણે વાડીએ પણ હજી થોડુંક કામ છે ટ્રેક્ટરનું. તો ટ્રેક્ટર લઈને વાડીએ જવાનું છે. તો પછી અમે ત્રણે મિત્રો પાછા નીકળી ગયા ઘર તરફ. તો મિત્રો જો ઘરે પહોંચી ગયા છીએ ફાઇનલ. ટ્રેક્ટર પાછું અહીંયા ઘડીક મૂકી દેવાનું છે, કેમ કે હજી લેવા જવાની છે બીજી ટ્રેક્ટરને આપણે બીજી વસ્તુ. તો ટ્રેક્ટર અહીંયા થોડી વાર મૂકીને બીજી વસ્તુ લઈ આવીએ અને પછી ટ્રેક્ટર લઈને નીકળી જઈએ આપણે વાડી તરફ. એ પહેલાં જવાનું છે આપણે આપણા એક મિત્રની ઘરે. તો હાલો ભાઈ ટ્રેક્ટર પાર્કિંગ હવે કરી દઈએ. ટ્રેક્ટર પાર્કિંગ કરીને બંધ કરીને નીકળી ગયા આપણે આપણા મિત્રની ઘર તરફ. તો મિત્રો આપણને થોડુંક ટ્રેક્ટર આવડી ગયું છે. આપણે પહેલાં એકલા લઈ જતા હતા, પછી આપણને બે ભાઈબંધ મળી ગયા. તો એ આપણે હારે આવ્યા અને થોડુંક શીખવાડ્યું છે આપણને ટ્રેક્ટર. 100%માંથી આપણને 5% આવડ્યું છે, એટલે 95% ટ્રેક્ટર શીખવાનું બાકી છે. આ તો ભાઈ પહેલો દિવસ છે એટલે થોડુંક કર્યું હાથે. તો આવું છે ભાઈ, ટ્રેક્ટર શીખ્યું છે. સવારમાં જો આવું ધંધા કરીએ પછી જો ભાઈ ગરમી થવા મળે ને એટલે આ ભાઈ બેને દરિયો પગી જાય. જો ભાઈ અજયભાઈ ની ઘરે એ તો હજી સવારનું ખાય છે. આમ મતલબ કે નાસ્તો કરે છે. નાના છોકરા જેવી ટેવ છે. એને જોઈ જાય આમ બાબલા જોતા ખાવાની. મારા આ બે ભાઈ છે આમ કંઈક ને કંઈક નાસ્તો ગોચ્યો હતો. અજયભાઈના ઘરેથી નાસ્તો ગોતીને બોલાવી બાકા જઈ. આપણે લઈ લીધો થોડોક. આમ તો આપણે ખાઈ છીએ દરિયા જવાનું. તો પછી જો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દુકાને, કેમ કે વાડીએ જઈએ છીએ. થોડો ઘણો નાસ્તો તો લઈ જવો પડે ને મારો ભાઈ. તો લઈ લઈએ થોડો ઘણો નાસ્તો અને નાસ્તો લઈને પછી નીકળી જઈએ આપણે વાડી તરફ. તો સંજયભાઈને કહી દીધું ભાઈ શું લેવાનું છે તમે લઈ લો અને પછી નીકળીએ આપણે વાડી તરફ. તો પછી જો મિત્રો હું ને સંજયભાઈ બે નાસ્તો લઈ અને નીકળી ગયા વાડી તરફ. ફાઇનલી મિત્રો જો પહોંચી ગયા છીએ વાડીએ. અજયભાઈ ની આવતા ટ્રેક્ટર લઈને પૂછો ભાઈ કેવો અનુભવ છો? મજા આવી ગઈ કે પરસો વળી ગયો ભાઈ. જો આપણે કરવાનું છે આજે આમાં પાટ કરવાનો છે મારો ભાઈ. ઠેફાસી ભાંગવાના છે વાડીમાં. આયા છે જો આપણે પાટ ને બધું આવી ગયું છે. ભાઈ રેડી કરે છે પછી કરવાનું છે આપણે પાટ. પછી જો મિત્રો અજયભાઈ છે ને ટ્રેક્ટર લઈને આવતા એટલે થાકી ગયા છે ને પછી એને કરી દીધા ટાટા. એને જો ભાઈ વીવાળી દેશી કોથળી લઈ લીધી કાંઈક હાથમાં. પછી કર્યું શરૂ એટલે ભાઈ એને
ચાલો કરી લઈએ નાસ્તો થોડો, કેમ કે થઈ જશે ગરમ તો પાડી દે આવડે ને ટાટા પછી શરૂ કરી દે આવડે ટ્રેક્ટર રાખવાનું. તો પછી જો મિત્રો આવી ગયા છે આપણે આને બાંધી દેવાનો છે ટ્રેક્ટર આરે, અને પછી આ ઢેફા બધા છે ને બધા ઢેફા ભાંગવાના છે ભાઈ. હાલો બાહુબલી. તો ભાઈ અજયભાઈ ને સંજયભાઈ તાણીને ટ્રેક્ટર પગાડી દીધું છે અહીંયા. ના ભાઈ તો હાલીને પગી ગયું છે. હવે આને બાંધી દઈએ ટ્રેક્ટર આરે. તો ભાઈ આને ટ્રેક્ટર સાથે જોડી દીધું છે અને પછી એને હકારવાનું હમણાં આપણે શરૂ કરી દેવાનું છે ભાઈ. ફાઇનલી હરખું બાંધી દઈએ ને પછી આપણે શરૂ કરી દેવાનું છે આખી વાડીમાં ટ્રેક્ટર હકારવાનું છે. તો જો ભાઈ વાળો આપણે લઈને આવી ગયા છીએ અને બાંધી દઈએ. બાંધી અને પછી શરૂ કરી દઈએ આપણે આખી વાડીમાં હકારવાનું. તો મિત્રો ફાઇનલી આપણો પાર્ટ બંધાઈ ગયો છે ને હવે આપણે બેસી જવાનું છે એમાં, પછી શરૂ કરી દેવાનું છે ઢેફા ભાંગવાનું. તો ભાઈ બે ભાઈ બેસી ગયા છે અને હવે શરૂ કરી દીધું છે ટ્રેક્ટર હકારવાનું. આપણે આખી વાડીમાં હકારવાનું છે અહીંથી અહીંયા સુધી. તો ભાઈ શરૂ થઈ ગયું છે આપણું કામકાજ. કેવો અનુભવ થાય મારો ભાઈ? આપણું કામ થઈ ગયું છે શરૂ. જો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ બેવા. આમ જો આમ આ અનુભવ કોણે કોણે કરેલો જરા કોમેન્ટમાં કરી દેજો. ફૂલ બાકાજી કી મોરે મોરો. હાલો ભાઈ સંજયભાઈ મજા આવે પણ ફૂલ મોજ કરો ભાઈ. હવે ઢેપા ભાંગતા નથી એટલે અમારે બેવું પડ્યું, નકર બેહવાનું નહોતું. તો પછી તો જો મિત્રો આપણને ભાઈએ શીખવાડી દીધું ને પછી આપણે લઈ લીધું છે સ્ટેરિંગ હાથમાં ને ફૂલ બાકાજી કી બોલાવો ભાઈ. ખેતરમાં બોલાવી દીધી બાકાજી કી. જો તમે આપણે હકારવાનું શરૂ કરી દીધું છે ભાઈ. ફૂલ બાકાજી કી મોરે મોરો. તો ભાઈ ફૂલ બાકાજી કી બોલાવો આખું ખેતર કરી દીધું છે આપણે પૂરું. અને જોવા તમે હમણાં નીકળવાનું છે આપણે ઘર તરફ, કેમ કે આખા ખેતરમાં આપણે કામકાજ થઈ ગયું છે પૂરું. કેમ કે ભાઈ આપણા હાથમાં આવે એટલે પછી કાંઈ કામ તો બાકી રહે જ નહીં. એટલે ફૂલ બોલાવી દીધી ભાઈ આ ખેતરમાં બાકાજી કી. અને જો કામ કરી નાખ્યું છે આપણું પૂરું. અને જઈ છીએ હવે ઘર તરફ. નીકળી જા. ભાઈ અહીંયા ઉભો છે જો આમ. નાઈન થઈ ગયા છે તૈયાર અને જો આપણે આવી ગયા છીએ ભેળ ખાવા. અજયભાઈ ભાઈ ચટણી બાકી રહી છે, ચટણી બતાવી દો. આ ચટણી બતાવી દીધી છે.